હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા લેક્ચરની અંદર આપણે ક્યુ વિશે અભ્યાસ કરીશું. ક્યુ એટલે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ધ જેટીયુ. જેટીયુની અંદર આ ક્યુના ટોપિકની અંદરથી મિનિમમ 8 માર્ક્સ સુધીનું તો પૂછાય જ છે. અને આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે. હવે આપણે એની ડેફિનેશન જોઈએ. First of all, queue is a linear list in which insertion is performed at one end and called rear end, and deletion is performed at another end. It is called as front end. એટલે કે ક્યુ એક એવું ડેટા સ્ટ્રક્ચર છે કે જેની અંદર આપણે ઇન્સર્શન જે એન્ડ ઉપર પરફોર્મ થાય તેને રિયર કહેવામાં આવે છે, અને જે જગ્યાએથી ડિલિશન પરફોર્મ થાય તેને ફ્રન્ટ કહેવામાં આવે છે. હવે આપણે ઇઝીલી સમજવા માટે યાદ રાખી લઈએ, કારણ કે આ છે સ્ટેક અને આ છે ક્યુ. હવે સ્ટેકની અંદર આવી રીતે હતું કે એક જ એન્ડ ઉપરથી ઇન્સર્શન અને ડિલિશન થતું હતું. એટલે કે પહેલાં જે એલિમેન્ટ હોય એ લાસ્ટમાં ડિલીટ થતો હતો. જ્યારે ક્યુની અંદર એના કરતાં થોડું ઊંધું છે. ક્યુની અંદર કેવું હોય કે ડેટા એલિમેન્ટ જ્યાં ઇન્સર્ટ થયેલો હોય તો તેને રિયર પોઇન્ટર કહેવાય, અને ડિલિશન એની પાછળના ભાગમાંથી થતું હોય છે. એટલે તેની અંદર ઇન્સર્શન અને ડિલિશન બંને ડિફરન્ટ એન્ડ ઉપરથી પરફોર્મ થાય છે. The information in such a list is proceed in the same order as it was received. એટલે કે આવા ડેટા સ્ટ્રક્ચરની અંદર ઇન્ફોર્મેશન જે આપણે જેવી રીતે સેન્ડ થઈ હોય, એટલે કે જે વેલ્યુ ફર્સ્ટ ઇન્સર્ટ થઈ હોય તે વેલ્યુ જ ફર્સ્ટ ડિલીટ થશે. એટલે આને ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ પણ કહેવામાં આવે છે. Since insertion is performed at one end and deletion is performed at another end, the element which is inserted first to delete. એટલે કે આની અંદર સ્ટેક કરતાં ઊંધું હોય છે. સ્ટેકની અંદર કેવું હોય કે જે એલિમેન્ટ પહેલાં એન્ટર કરીએ તે લાસ્ટમાં ડિલીટ થતો, પણ ક્યુમાં એવું ન હોય કે વહેલા તે પહેલાંના ધોરણે ફર્સ્ટ જે આવેલો હોય તે જ એલિમેન્ટ ફર્સ્ટ ડિલીટ પણ થશે. એટલે જ આને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ અને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે ફીફો સિસ્ટમ પણ કહેવામાં આવે છે. હવે આપણે ક્યુનું એરે રિપ્રેઝન્ટેશન જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે આ ફિગરને અત્યારે કન્સિડર નથી કરતા. સપોઝ આવી રીતે એક એરે છે કે જેની અંદર આપણે 4 વેલ્યુ ઇન્સર્ટ કરે. બાય ડિફોલ્ટ શું છે તો કે આ સાઇઝ છે તે 1, પોઝિશન નંબર 2, પોઝિશન 3 અને પોઝિશન 4. આપણે 4 પોઝિશન પણ સ્પેસિફાઈ કરી દીધી. બાય ડિફોલ્ટ ફ્રન્ટ પોઇન્ટર અને રિયર પોઇન્ટર હંમેશા કેવું હોય, 0 ઉપર હોય છે. હવે સપોઝ અહીંયા તમે 0થી સ્ટાર્ટ કરેલું હોય તો રિયર અને ફ્રન્ટ કેવું હોય, -1 પર હોય. હવે જ્યારે આપણે પહેલી વેલ્યુ ઇન્સર્ટ કરશું ત્યારે રિયર ઇઝ ઇક્વલ ટુ શું થશે કે 1 થશે. એટલે કે રિયર 1 થશે. હવે રિયર 1 થાય તો ફ્રન્ટ તો 0 જ હોય. એટલે કે જ્યારે આપણે ડિલિશન ઓપરેશન પરફોર્મ કરવું હોય ત્યારે ફ્રન્ટ 1 થવું જોઈએ. હવે a queue has two pointer from pointer rear pointer are pointing in the front and rear element of the queue. એટલે કે આ રિયર પોઇન્ટર છે તે જે લાસ્ટ એલિમેન્ટ ઇન્સર્ટ થયેલો હોય તે ડિસ્પ્લે કરે છે, અને ફ્રન્ટ પોઇન્ટર શું ડિસ્પ્લે કરે તો કે કયો એલિમેન્ટ આપણે ડિલીટ કરવાનો છે અથવા તો ફર્સ્ટ ઇન્સર્ટ થયેલો હતો. હવે આપણે જોઈએ તો ઇમ્પ્લિટેશન ઓફ ધ ક્યુ એટલે શું. ક્યુનો આપણે વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો તેના માટે અલ્ગોરિધમ લખવો પડે, એ આપણે જોઈશું. અને ક્યુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે 2 રસ્તાઓ છે, એક તો પોઇન્ટર દ્વારા અને એક એરે દ્વારા. પોઇન્ટરની અંદર પણ લિંક લિસ્ટ અને ડાયનેમિક ઇમ્પ્લિમેન્ટેશનનો યુઝ થાય છે, અને એરેની અંદર સ્ટેટિક ઇમ્પ્લિમેન્ટેશનનો યુઝ થાય છે. હવે લિંક લિસ્ટને અત્યારે આપણે બહુ ઝાઝું કન્સિડર નહીં કરીએ, કારણ કે આના પછીનું આખું યુનિટ લિંક લિસ્ટ ઉપર છે. એટલા માટે અત્યારે આપણે સ્ટેટિક ઇમ્પ્લિમેન્ટેશન વિશે ડિટેલમાં જોશું. હવે ઓપરેશન એટલે શું કે ક્યુ ઇન્સર્ટ નામનો આપણે અલ્ગોરિધમ જોઈએ. એટલે કે ક્યુની અંદર એક વેલ્યુ એલિમેન્ટ ઇન્સર્ટ કરવા માટેનો અલ્ગોરિધમ જોઈએ. તો ક્યુ પહેલાં આપણે કેટલા વેલ્યુ અને કઈ વસ્તુ લેવી પડશે તો કે ક્યુ મીન્સ નંબર ઓફ એલિમેન્ટ. આપણે કેટલા તો કે નંબર ઓફ વેલ્યુ કેટલી ઇન્સર્ટ કરવી છે તો અત્યારે રાખીએ 3. એટલે 3 મેમરી બ્લોકનો સાઇઝનો એક સ્ટેક અથવા તો એક એરે બનાવવો પડે. પછી ફ્રન્ટ એટલે શું તો કે ફ્રન્ટ એન્ડ કે જ્યાંથી આપણે એલિમેન્ટ ડિલીટ કરવાનો છે તે પોઇન્ટર. અને રિયર એટલે શું તો કે રિયર એન્ડ બતાવશે કે જેમાં આપણે જે એલિમેન્ટ ઇન્સર્ટ ફર્સ્ટ થશે લાસ્ટ થશે તે એલિમેન્ટ રિયર ઉપર ડિસ્પ્લે થશે. અને વાયની અંદર આપણે શું રાખશું તો કે વેલ્યુ.
હવે બાય ડિફોલ્ટ ક્યુની અંદર ઇન્સર્ટ કરીએ તો આપણે એક કન્ડિશન ચેક કરવી પડે કે ક્યુ છે એ ઓવરફ્લો છે કે નહીં. તો રિયર ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એન છે. તો રિયર એટલે અત્યારે કેટલું હોય તો કે 0. તો એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપણે મેક્સિમમ સાઇઝ એન કેટલી હતી તો કે 3 છે ના. તો આપણો ક્યુ કેવો થશે ઓવરફ્લો થશે નહીં. જ્યારે આવી રીતે ઓવરફ્લો નહીં થાય ત્યારે આપણે નેક્સ્ટ કન્ડિશન ચેક કરવી પડે અથવા તો એક વેલ્યુ ઇમ્પ્લિમેન્ટેશન કરવી પડે. હવે આપણે એક પોઈન્ટર બનાવી લઈએ 3નું. બાય ડિફોલ્ટ ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 અને રિયર ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું થાય છે તો કે આપણી છે લેસ ધેન ઇક્વલ ટુ આ એન લખી લઈએ 3 નથી. તો શું થશે તો કે રિયર ટેન્સ ટુ રિયર પ્લસ 1. તો 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો આપણી 1 નંબરની ઉપર વેલ્યુ આવશે. હવે આપણે વેલ્યુ કઈ કઈ ઇન્સર્ટ કરવી 5, 8 એન્ડ 11 બરાબર. તો 5, 8 એન્ડ 11 ઇન્સર્ટ કરવાની છે. તો ક્યુ સ્ટેપ 3 પરફોર્મ થશે ત્યારે ક્યુ ઓફ રિયર ટેન્સ ટુ વેલ્યુ થાય તો પહેલી જગ્યાએ કયું થશે 5 અને ત્યાં કયું પોઈન્ટર હશે તો કે રિયર પોઈન્ટર ટેન્સ ટુ 5 હશે. હવે પછીનું સ્ટેપ કે ફ્રન્ટ પોઈન્ટર પ્રોપરલી સેટ. જો ફ્રન્ટ 0 હોય તો ફ્રન્ટને પણ 1 ઉપર લાવવું પડે. એટલે કે જ્યારે તમે પહેલો એલિમેન્ટ ઇન્સર્ટ કરો ત્યારે હંમેશા રિયર અને ફ્રન્ટ એકસાથે 1 ઉપર આવે છે. અને આ સ્ટેપ કન્ડિશન ક્યાં સુધી ચાલશે તો કે આપણે નંબર 3 જ્યાં સુધી ગ્રેટર ધેન 3 નહીં થાય ત્યાં સુધી. હવે રિટર્ન મીન્સ કે સ્ટેપ 2 ઉપર રિટર્ન થશે. તો સ્ટેપ 2 ઉપર રિટર્ન થશે તો ત્યારે શું થશે તો કે રિયર પ્લસ 1 એટલે કે પાછું એક 1 + 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 થયું. તો 2 થાય તો હવે શું થશે તો કે આપણી વેલ્યુ આવશે 8 અને પાછું ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. ફ્રન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયું તો ફ્રન્ટ અહીંયા રહેશે અને રિયર અહીંયા રહેશે. હવે આનો મતલબ શું થયો કે આપણા પોઈન્ટરની અંદર જ્યાં સુધી આપણે ડિલીશન ઓપરેશન પરફોર્મ નહીં કરીએ ત્યાં સુધી હવે ફ્રન્ટ 1 ઉપર જ રહેશે અને 8 છે આર છે એ નેક્સ્ટ જે ટોપ ઓફ ધ ક્યુ હશે તેના ઉપર રહેશે. તો થેન્ક યુ વેરી મચ ગાઈસ. નેક્સ્ટ લેક્ચરની આપણે સર્ક્યુલર ક્યુ વિશે સ્ટડી કરીશું.